ભાવનગરના તલાવડા ગામમાં ઉનાળો શરૂ થાય તે પહેલા જ પાણીનો કકડાટ શરૂ થયો છે। પીવાલાયક પાણીની સમસ્યા સામે ગામ ઝઝૂમી રહ્યું છે। તલાવડા ગામના લોકોને છેલ્લા 15 દિવસથી પીવાનું પાણી નથી મળી રહ્યું। પાણીનો અન્ય કોઈ સ્ત્રોત ન હોય તેમજ એક પણ કૂવામાં મીઠું પાણી ન હોવાથી પીવાલાયક પાણીના અભાવે લોકો ભારે હાડમારી ભોગવી રહ્યા છે। તેવામાં ભર ઉનાળે આવી સ્થિતિ ન સર્જાય, નિયમિત પાણી આપવામાં આવે તેવી લોકોની માંગ છે। પાણી ફાંભળા છે, પીવાય એવું ઢોર પીવે એવું નથી, તો મીઠું પાણી આવતું નથી। હજી 18 રમણ પાણી થઈને જશે, તો પાણી ઉગીને અત્યારે તો શિયાળો છે, ઉનાળો આવે છે તો અમારે શું મરી જવાનું? પાણી ઉગીને તો પાણીનો કંઈક પ્રશ્ન હરખું કરો, પાણી આપો તો સારું છે, નહીં તો અમે આગળ કંઈક પગલાં લઈશું। હાલમાં નાવડા ખાતે મેન્ટેનન્સ માટે શટડાઉન લેવામાં આવેલ હતું થોડા સમય માટે, જેના હિસાબે પાણી પુરવઠો નિયમિત મળતો ન હતો, પરંતુ શટડાઉન પૂર્ણ થયેથી હાલમાં પાણી પુરવઠો શરૂ કરવામાં આવેલ છે। તેમજ જે લીકેજ ડિટેક્ટ થાય છે એને પણ હાલમાં કામગીરી પ્રગતિમાં છે, જે પૂર્ણ થયેથી નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી પુરવઠો મળી રહેશે।